Good afternoon, students. Welcome. અત્યાર સુધીમાં ગરીબીના ચેપ્ટરમાં તમને ખ્યાલ જ છે કે આપણે સંપૂર્ણ બધા ક્વેશ્ચન વન બાય વન આપણે સ્ટડી કરેલા છે અને લાસ્ટમાં વર્કશીટ પણ આવેલી જે તમે આઈ હોપ સો કે તમે કમ્પ્લીટ કરેલી જ હશે કે MCQ ની જે વર્કશીટ છે તે તો MCQ ને VSQ આપણે વર્કશીટ દ્વારા મોકલવાનું એટલે વિચારીએ છીએ છોકરાઓને જેથી કરીને શું થાય કે તમે લોકો થોડું ગોતો હવે અત્યાર સુધી પરિસ્થિતિ કે કોઈ લખી નાખો કોઈ દી આ બાબત ધ્યાન ન આપ્યું હોય અને MCQ VSQ તમે ગોતશો તો તમને પણ નવું નવું જાણવા શીખવા મળશે કે ભાઈ એક વખત પાઠ છે તે આપણે રેડી કરેલો હોય એક વખત પાઠ છે તે આપણે રેડી કરેલો હોય તો ઝડપથી MCQ VSQ મળી જાય તો આપણે ઈ હેતુસર આપણે એ પોર્શન આપણે સ્ટાર્ટ કરેલો છે આપણા પોર્શનની સ્ટાર્ટ કરીએ કે ગરીબી તો ગરીબીનું આખું ચેપ્ટર તમને ખ્યાલ છે કે છોકરાઓ 10 માર્કનું પૂછાય છે જે આખું આપણે ઓવર કરેલું છે હવે માં જે બાકી છે એ શું તો મોટા ક્વેશ્ચન બધા થઈ ગયા એમાં જ્યાં જ્યાં 3 માર્ક્સના ક્વેશ્ચન આવતા હતા એ આપણે જોયું જ્યાં 2 માર્ક્સના ક્વેશ્ચન આવતા હતા એ આપણે જોયું રેડી 5 માર્કના ક્વેશ્ચન 3 માર્ક્સના 2 માર્કના ક્વેશ્ચન જ્યાં જ્યાં આવતા તે આખું ચેપ્ટર આપણે જોયું પણ હવે આપણે શું કરશું નિયમ અનુસાર સેક્શન સી એટલે કે 2 માર્ક્સના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સના પ્રશ્નો કેવા પૂછાય આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સના પ્રશ્નો કેવા પૂછાય એ તમારી સ્ક્રીન ઉપર આવશે ઓલરેડી બધા આપણે શીખી ગયેલા જ છીએ એટલે આપણે કઈ સમજાવવાની જરૂર નહીં પડે બધા ક્વેશ્ચન 1 મિનિટ તમારી સ્ક્રીન ઉપર રહેશે એવરેજ આ બધા સેક્શન સી તમારે લખવાના છે બધા પ્રશ્નના જવાબ તમારે લખવાના છે અત્યાર સુધી આપણે PDF મોકલતા હતા હવે આપણે વિડિયોમાં મોકલી છે અત્યાર સુધી આપણે PDF મોકલતા હતા હવે વિડિયોમાં મોકલી છે કે જ્યાં હું પ્રશ્ન બોલીશ જ્યાં જરૂર હશે ત્યાં હું તમને અમુક શબ્દ સમજાવીશ જે નવા શબ્દ હશે હું તમને સમજાવીશ બાકી આપણો વિડિયો રેગ્યુલર કન્ટિન્યુ ચાલશે તો જેટલા ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આવે કે સ્ક્રીનશોટ પાડી લ્યો કે લખી લ્યો તમને અડધી એક મિનિટનો સમય આપીશ લખવા માટે થઈને જેથી કરીને શું થાય 2 માર્ક્સના ક્વેશ્ચન ફરીથી ભણવાનો રહે કે અમુક ક્વેશ્ચન ફેરવીને બોર્ડમાં પૂછાતા હોય જો આઈએમપી પાઠ 10 માર્ક છે તો કયા પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તો કેવી રીતે આન્સર લખવો એ તમને ખબર પડે રેડી તો ઘણા બધા 2 માર્ક્સના ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આવશે ટોટલ 20 પ્રશ્ન છે આ 20 તમારે નવા પેજ ઉપર સેક્શન સી નું હેડિંગ મારી અને 1 બાય 1 લાઈટ ડાઉન કરવાના છે રેડી વન્સ અગેન તમને કહું છું બધા જ પ્રશ્નોના જવાબ તમને આવડતા હશે રીઝન કારણ કે આપણે આખો પાઠ વ્યવસ્થિત રીતે સ્ટડી કરેલો છે તમે પણ એના આન્સર લખેલા જ છે એટલે તમને ક્યાંક ને ક્યાંક કન્સર્ટ થશે જ પાછો શું છે આખા ચેપ્ટરનું રિવિઝન થઈ જાય અને કોઈ એવો નવા ક્વેશ્ચન હોય કે કઈ રીતે પૂછાય ખાસ કરીને હોશિયાર વિદ્યાર્થીઓ કે ટિપિકલ ક્વેશ્ચન ફેરવીને કેમ પૂછાય તમને આમાં ખબર પડશે અને કયો ક્વેશ્ચન કેવી રીતે ફેરવીને પૂછાય તો આન્સર કેટલો લખો એ પણ તમને ખબર પડશે તો એ હેતુથી આપણે સેક્શન સી 2 માર્ક્સના ક્વેશ્ચન છે તે આપણે સ્ટાર્ટ કરી છે જે તમારે બધા રાઈટ ડાઉન કરવાના છે તમારી બુકની અંદર જ નવા પેજે હેડિંગ લખવાનું સેક્શન સી ડન તો we will start our section C done તો જો પેલું છે ગરીબીનો આવક અભિગમ જણાવો કેવો અભિગમ આવક અભિગમ તો તમને ખ્યાલ જ છે આવક અભિગમ વિશે કે લોકોની જેટલી આવક હોય જે વ્યક્તિ લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવે છે એ બધા આવક અભિગમની અંદર આવે અને ગરીબીનો આધુનિક અભિગમ કેવો અભિગમ આધુનિક અભિગમમાં શું કહે છે તમે જોઈ શકો છો કે જ્ઞાન લાંબુ અને સ્વસ્થ જીવન સારું જીવન ધોરણ એટલે લાઈફસ્ટાઈલ વ્યક્તિની સ્વતંત્રતા તકની ઉપલબ્ધિ પસંદગી આ બધી વસ્તુનો વિચાર છે તે કરવો જરૂરી છે તો 2 ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર છે યુ કેન સી આ ભાઈ તમારે રાઈટ ડાઉન કરવાના છે એટલે સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા તો લખવાનું સ્ટાર્ટ રાખો પહેલો છે ગરીબીનો આવક અભિગમ સમજાવો અને બીજું
ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો. વ્યવસ્થિત એમાં જે પોઈન્ટ પાડ્યા છે પોઈન્ટ પાડીને જ રાઈટ ડાઉન કરવાનું થાય. ઓકે, તો ફર્સ્ટ એન્ડ સેકન્ડ ક્વેશ્ચન તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. નેક્સ્ટ આવે છે થર્ડ એન્ડ ફોર્થ ક્વેશ્ચન, ગરીબી રેખાની મર્યાદા. તો કેલરીનો આપણે જોયેલું જ હતું કે કેટલી કેલરી વપરાશ કરે છે એના આધારે ગરીબી એક શું છે તો કે આર્થિક પરિસ્થિતિ છે, જ્યારે ભૂખ એ શું છે શારીરિક પરિસ્થિતિ છે. દરેક વ્યક્તિને ભૂખ તો લાગવાની જ છે, શારીરિક પરિસ્થિતિ છે, બધાની ભૂખ સરખી ન હોય. આમ ગરીબીમાં ન રહેતા ભૂખમરાની રેખા તે બની જાય છે, કારણ કે શું થાય છે બે ટંક ખાવાનું મળતું નથી. તો ગરીબી રેખાની મર્યાદા છે આ નીચે જોઈ શકો છો. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ તો આંકડામાં આપેલું છે. નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% છે. 2011-12 માં એ ઘટીને 21.9% થયું છે, જોઈ શકો છો તમે. તો ક્વેશ્ચન નંબર 3 એન્ડ 4. ઓકે, નેક્સ્ટ તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 5, પીવાનું સ્વચ્છ પાણી અને મકાનની ઉપલબ્ધતાનું મહત્વ જણાવો. તો 100% ની વાત છે કે આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં સ્વચ્છ સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડતાની સાથે સૌથી વધુ સગવડતા સંકળાયેલું છે. દૂષિત પાણી અને પૌષ્ટિક ખોરાકનો અભાવ અનેક રોગનું કારણ બને છે. તો જેમ તમે ઘરનો ખોરાક ખાવા માંદા ઓછા પડો, છેલ્લા 3-4 મહિનાથી તમે જો હવેની સીઝન અલગ છે. 1 મહિનાથી લગભગ 1 મહિના પહેલા તમે જો જ્યારે ફૂલી લોકડાઉન ને બધી સીઝન હતી, લોકો બહાર નહોતા નીકળતા, એટલે બહાર જમવાનું તો બંધ. તો તમને ખબર જ હશે કે જે રેગ્યુલર રોગ તાવ શરદી ઉધર બહુ ઓછા થઈ ગયા હતા. શું કામ? કારણ કે બહારનું જમવાનું જ નહીં, ઘરનું જ જમવાનું. કારણ કે ઘરમાં જતા તો એ છે પીવાનું સ્વચ્છ પાણી પણ જરૂરી છે. કે અપૂરતી સગવડતાઓ રહેઠાણ હોય તો સ્વાસ્થ્યને હાનિ પહોંચે. સ્લમ ક્વાર્ટર, સ્લમ એરિયા જોઈ શકો છો કે અહીંયા રોગનું પ્રમાણ વધારે હોય છે. આમ જે ગરીબી દૂર કરે છે એની ઉત્પાદકતા વધારે છે. તો પીવાનું સ્વચ્છ પાણી અને મકાન આ બંને છે ખૂબ જ મહત્વ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન તમે એમાં જોઈ શકો છો છઠ્ઠો, સામાન્ય અર્થમાં ગરીબીને શેની સાથે સંબંધ છે? તો કે પાયાની જરૂરિયાત. કઈ પાયાની જરૂરિયાત? રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય. એમાં ક્વેશ્ચન છે કોઈ પણ દેશમાં ગરીબી પ્રવર્તે છે એવું કઈ રીતે કહી શકાય? તો પાયાની જરૂરિયાત છે સંતોષાતી ન હોય તો કહી શકાય કે જે દેશમાં પાયાની જરૂરિયાત હોય પણ એ પાયાની જરૂરિયાત લોકો સુધી વ્યવસ્થિત પહોંચી શકતી ન હોય તો કહી શકાય કે આ ગરીબી વધારે છે. તો ક્વેશ્ચન નંબર 5 અને 6 સ્ક્રીન ઉપર છે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 5 અને 6 તમે જોયો વ્યવસ્થિત. ત્યાર પછી આવે ક્વેશ્ચન નંબર 7 અને 8.
વિકાસવાન દેશમાં ગરીબી અંગેની પ્રવર્તમાન સ્થિતિ. તો મોટાભાગના વિકાસવાન દેશમાં માથાદીઠ આવકનું પ્રમાણ કેવું હોય છે? નીચું. આવકની અસમાનતા વધારે હોય. કારણ કે વિકાસવાન એટલે વિકાસશીલ દેશ, આપણા જેવો દેશ છે. માટે કહે છે કે આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અશાંતિ, ઈર્ષા ભાવ અને વર્ગ વિગ્રહ જોવા મળે છે. ઉચ્ચ નીચનો ભેદભાવ, ગરીબ તવંગરનો ભેદભાવ, આ બધી વસ્તુ છે એ ઈઝીલી આની અંદરથી છે તે જોઈ શકાય છે. આઠમા ક્વેશ્ચનમાં કહે છે ગરીબીનો અર્થ અને ગરીબી કેવો ખ્યાલ છે. તો એક માર્કમાં ઘણીવાર પૂછાય ગરીબી એ સાપેક્ષ ખ્યાલ છે. કેવો? સાપેક્ષ ખ્યાલ છે. ખાસ ધ્યાનમાં રાખજો, એમસીક્યુ માં આવે. તો ક્વેશ્ચન નંબર 7 અને 8 તમે રાઈટ ડાઉન કરી શકો છો. બે ક્વેશ્ચન તમે લખી શકો છો, ક્વેશ્ચન 7 અને 8. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર 9, ગરીબીનું અર્થઘટન કઈ રીતે થાય છે? અને ગરીબીના અર્થઘટનમાં અલગ અલગ ખ્યાલ કેવા હતા? પરંપરાગત એટલે કે આવક ગરીબી અને આધુનિક અભિગમ બિન આવક. જે આપણે પહેલો અને બીજો ક્વેશ્ચન ભણ્યા હતા, જો ઈચ ક્વેશ્ચન અહીંયા ફરીથી પૂછ્યો છે, ફેરવીને પૂછ્યો છે. તો આ બધા ક્વેશ્ચન ખાસ ધ્યાનમાં રાખવાના, કેવી કેવી રીતે ફેરવીને પૂછી શકે. તો નવમો ક્વેશ્ચન અને 10મો ક્વેશ્ચન જો એમાં એની પ્રશ્ન તમે જોઈ શકો છો. 10મો ક્વેશ્ચન છે આવક ગરીબી અને બિન આવક ગરીબીનો તફાવત. તો આવકની વહેંચણી મુખ્ય ગણવામાં આવે ને આવક ગરીબી કહેવાય. અને બિન આવકમાં પાયાની જરૂરિયાત, બેઝિક નીડ, રોટી કપડા મકાન જેને ગણવામાં આવે એને બિન આવક ગરીબી કહેવામાં આવે છે. અને અન્ન વસ્ત્ર રહેઠાણ તમે જોઈ શકો છો. રેડી? બે ક્વેશ્ચન આન્સર થોડા ઘણા અલગ છે, ક્વેશ્ચન સરખા છે, તમે જોઈ શકો છો. ક્વેશ્ચન 9 અને 10. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, ક્વેશ્ચન નંબર 12. ઓકે, તો સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબીનો અર્થ આપ્યો છે. આપણે તફાવતને એમાં જોઈ ગયા છે ઘણીવાર. અને બીજામાં તમને ગરીબી અંગેનું આંતરરાષ્ટ્રીય નિર્ધારણ કહે છે કે ભાઈ $1.90 પહેલા 1.25 દૈનિક ડોલર હતા, હવે 2015 માં કેટલા થઈ ગયા? $1.90. એનાથી નીચેનું કમાય એ શું કહેવાય છે? ગરીબ. તો 11મો અને 12મો ક્વેશ્ચન જોઈ શકો છો.
રેડી ક્વેશ્ચન નંબર 13 અને 14 જો તમે તમારી સ્ક્રીન ઉપર સૌથી ઓછી ગરીબી ક્યાં હતી અને સૌથી વધુ ગરીબી એમસીક્યુ એક વાક્યમાં પૂછી શકે અને સાપેક્ષ ગરીબીનો અર્થ અને સાપેક્ષ ગરીબી માપવા માટેની પદ્ધતિ જો આવક જૂથોની રચના લોરેન્જ વક્ર અને ગીની ગુણોત્તર આ પદ્ધતિના નામ છે ધ્યાનમાં રાખજો ખાલી આ પદ્ધતિની ડિટેલ તમે ટેક્સ્ટ બુકમાં છેલ્લા પેજ ઉપર જોઈ શકો છો જ્યાં ચેપ્ટર પૂરો થાય છે અહીંયા વન્સ અગેન આઈ ટોલ્ડ યુ આની ડિટેલ કે પૂછાતી નથી ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર પૂરો થાય છે બોક્સ કરીને જે આપેલું છે સ્વાધ્યાય પછી એમાં તમે આના આવક ગુણોત્તર લોરેન્જ વક્ર ગીની ગુણોત્તર જોઈ શકશો પણ એની ડિટેલ કે પૂછાતી નથી એટલે બુકમાં પણ આપેલી નથી ખાલી નામ છે રેડી ત્યાર પછી ક્વેશ્ચન 15 16 કુપોષણ એટલે શું કુપોષણનું કારણ તો કે પ્રમાણસર કેલરી કાર્બોહાઈડ્રેટ્સ વિટામિન્સ મિનરલ્સ ન મળે એને કુપોષણ કહેવાય અને એનું કારણ શું છે તો કે માથાદીઠ આવક નીચી છે અને આવકની અસમાનતા છે જેને લીધે લોકો આગળ વધી શકતા નથી ત્યાર પછી વસ્તી ગણતરી 2011 અનુસાર પીવાના પાણીની સગવડતા કેટલી હતી તો કુલ 63.3% કુટુંબોને શુદ્ધ જળથી પીવાનું પાણી ઉપલબ્ધ થતું અને પેયજન્ય રોગ વધે છે જે ગરીબીમાં વધારો કરે છે અને પાણી પીવાનું ચોખ્ખું ન મળે એટલે ઘણા બધા રોગનું પ્રમાણ વધી જાય છે ઓકે ત્યાર પછી જોવો તો 17 HDI અને HPI ની ગણતરી મુજબ આરોગ્યમાં શેનો સમાવેશ થાય અને FAO છે FAO એ મુજબ કુપોષિત વસ્તીનું પ્રમાણ તો HDI અને HPI માં તમે જોઈ શકો છો જન્મ સમય અપેક્ષિત આયુષ્યનો સમાવેશ થાય કે બાળક જન્મે ત્યારે એનું આયુષ્ય શું અને વિશ્વમાં ભારતનું સ્થાન કુપોષિતમાં કેટલું છે બીજા નંબરનું 18 અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતમાં ખેતીની સ્થિતિ નાજુક બની તો આપણે જોયું તો એમાં જમીનદારી પ્રથા ના બધાને લીધે જમીનદારો હતા ખેત મજૂરો જમીન માલિક ન હોવાથી તેને ખેતી ક્ષેત્રે મૂડી રોકાણ કરતા નહીં અને આ બધી પદ્ધતિને લીધે શું થયું હતું અંગ્રેજોના સમયમાં ખેતી સ્થિતિ કેવી બની ગઈ હતી નાજુક જો આવા એક પોઈન્ટ્સ તમને લઈ અને તમને એક્ઝામમાં છે તે પૂછી શકે સેપરેટલી
ગરીબીના કારણો. કયા? ગ્રામીણ ગરીબી. ગામડામાં કેવા પ્રકારની ગરીબી છે એના કારણો અહીંયા આપણે જણાવે છે. કે ગામડામાં કયા પ્રકારની ગરીબી હોય તો કુદરતી અને વસ્તી વિશે આ બધા વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી ગયા છે, યાદ જ હશે. પણ અહીંયા શું છે કે 2 માર્ક છે તો ટૂંકમાં આપણે રાઈટ ડાઉન કરવાનું થાય. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન જોઈ શકો છો. પ્રધાનમંત્રી રોજગાર યોજના PMRY એના વિશે ટૂંકમાં માહિતી માંગી છે. આ યોજના ક્યારે શરૂ થઈ? જો આ યોજના પૂછી તો બીજી યોજના પણ તમને પરીક્ષાની અંદર પૂછી શકે એવું નથી કે આ પૂછાણી એટલે બીજી નો પૂછાય. રેડી? ઓકે, તો તમે જોઈ શકો છો 20 ક્વેશ્ચન. આ 20 ક્વેશ્ચન આપણે જોયા કે જે બધા કેટલા માર્ક્સના? સેક્શન સી 2 માર્ક્સના પ્રશ્નો આપણે જોયા. ડન. તો જો આ 2 માર્ક્સના પ્રશ્ન પૂરા થાય છે જે બધા તમારા બુકની અંદર રાઈટ ડાઉન કરવાના છે. તમને પૂરતો સમય આપેલો છે રેડી વિડિયોમાં કે જે તમે રાઈટ ડાઉન પણ કરી શકો. ડન. અહીંયા ગરીબીના ચેપ્ટરના 2 માર્ક્સના પ્રશ્ન પૂરા થાય છે. હવે સામાન્ય રીતે VSQ 1 માર્ક્સના પ્રશ્ન જે બાકી રહેશે જે તમને PDF થ્રુ મોકલી દેવામાં આવશે. તો જો ગરીબીનું ચેપ્ટર આપણે અહીં પૂર્ણ કરીએ, ગરીબીનું જે ચેપ્ટર છે એ આપણે અહીં પૂર્ણ કરીએ. 10 માર્કનું ચેપ્ટર છે. વન્સ અગેન આઈ ટોલ્ડ યુ, હું એટલું જ કહેવા માંગુ છું કે જે 5-5 માર્કના જે મોટા પ્રશ્ન છે, મેઇન ક્વેશ્ચન છોકરાઓ, એ બધા ક્વેશ્ચન તમે થોડા ઘણા રાઈટ ડાઉન કરો ઘરે, થોડું ઘણું થિંકિંગ કરો, ઇવન એના પોઈન્ટ્સ ખાલી રાઈટ ડાઉન રાખો, તમને ઘણો બધો ફાયદો થશે. આ ખાસ ધ્યાનમાં રાખજો. ખાલી મેં એકવાર ભણાવ્યા તમે લખી નાખ્યા ધેટ્સ ઇટ એમ નહીં. ઓકે, કારણ કે 10 માર્કનું ચેપ્ટર છે તમે સમજી શકો છો જે આપણે અહીંયા ઓવર થાય છે. ડન. તો અહીંયા સુધીના ક્વેશ્ચન સેક્શન સી તમારા બુકની અંદર રાઈટ ડાઉન કરવાના રહેશે. ડન. થેન્ક યુ.